કોઈ ફરી શકે નહીં. પણ કોઈ પરાણે થઈ જાય તો અડધે સુધી ફેરી પછી મોકલી દો. અહીંયા એવી ગુપ્ત જગાઓ છે કે અહીંના લોકોને પણ ખબર નથી. એવી જગ્યાઓ છે. આજે મોટા મોટા આશ્રમો એ સંતો મહાપુરુષે બનાવ્યા, પણ જે ચંદ્રમાએ, ભગવાન શંકરે, દક્ષે, મા સ્વયં ભગવતીએ જે બનાવેલી જગ્યા છે. આ હરિદ્વારનું અસલી નામ છે માયાદેવી. આપણા દેશમાં 7 પુરી છે. અને આ જે કથામાં લખ્યું તે તમને સાંભળવા મળે. તમે બહુ ભાગશાળી છો, તમને મારા પ્રણામ. હું પણ મારી માને સાથે લઈને આવ્યો છું. મારી મા પણ સાંભળશે, કારણ કે 40 વર્ષ પહેલા મેં કુસા ઘાટ પર આવી રીતે કથા કરી હતી. બ્રાહ્મણો સાંભળતા હતા, આજ તમે સાંભળો છો. મારા ગુરુ બહુ બોલતા, બેટા એક દિવસ એવો આવે કે હું ગંગા કિનારે બેઠો હોઉં તું કથા સાંભળ. પણ સમય ના આવ્યો, મારા ગુરુજી જતા રહ્યા. તમારા ભાગ્યમાં લખ્યું છે. તો અહીંયા જેટલું બને એટલું સ્વયં રાખજો. આમાં લખ્યું છે ભાગવતમાં કે જેને કથા સાંભળ્યું હોય, કથા શ્રોતા કેવા હોય, અને હરકો કરો ભાઈ, ભક્ત કેવા હોય, એના માટે ભાગવતમાં લખ્યું છે. પહેલું મહાત્મા આવે, કથા કેવી રીતે સાંભળવી, કથા કરનાર કેવું હોય, કથા સાંભળનારા કેવા હોય, કેવો નિયમ પાળવો, આ બધું લખ્યું છે. તો પહેલું મહાત્મા ભાગવતની કથા સાંભળવી હોય તો સાદું જ ભોજન કરવું, નિયમિત કરવું, ટાઈમથી સાંભળવી, ધરતી પર શયન કરવું. વીઆઈપી નહીં. વીઆઈપી મેરે છે તમે હરિદ્વારનું પાપ લઈને જશો. તમે પાપ, તમે સાબુન થઈને નાશો તો પાપ લઈને જશો. અહીં સાબુનથી નાહવાની મનાય છે. આજના લોકોને કોણ સંભળાવે? અહીં થૂકવાની મનાય છે. હું મારા જિંદગીમાં મને ગંગાજી કોડ કાઢે ખોટું બોલતો, મેં કોઈ દી કોગળો નથી કર્યો આજ સુધીમાં. 40 વર્ષથી અમારા સાધુ બને આજ સુધીમાં અંદર કોગળો ન કરીએ. પાણી પીએ, કોગળો નહીં. કોઈ દી કપડા અંદર નથી નીચડા, પલાળીને બહાર નીચોડીએ. આ ગંગાની મહિમા આ ભાગવતમાં વાંચો. આની મહિમા બહુ છે. સંયમ પાળજો. વારે વારે આવવા નહીં મળે, અને વારે વારે આવવા મળશે તો આવું સાંભળવા નહીં મળે, અને આવું સાંભળશે તો નાચી કૂચીને પૂરું કરશે. આપણે આપણા પિતૃઓને સંભળાવવાની છે. અને જીવતા આપણા પાપ છૂટે, આપણી આદતો છૂટે, આપણા વ્યસનો છૂટે. કથા અહીં જો વીઆઈપી કમરા જોઈએ, હું એટલે ના પાડતો તો મને રહેવા દો. મારા ગુરુના આશ્રમમાં મને ત્યાં રોટલો મળે, તમારે ટિફિન લાવવાની જરૂર નથી. ન તો મારી સંસ્થા બહુ મોટી છે. અહીં ભંડારો કરો તો મારે 5-10 લાખ રૂપિયા લાગી જાય. એ બધી મેં વ્યવસ્થા કરી દીધી છે. તમે મહેરબાની કરીને કોઈ સંત આવે તો જમાડી દેજો, પણ કોઈને બોલાવશો નહીં. ને તમારી કથા રહી જશે, આમાં થઈ જશે. કારણ કે આ તમે અહીંયા માયાદેવી અમારો અખાડો છે, મેરો અમારો અખાડો છે. એટલે કોઈ સાધુ સંત જમાડી દેજો. પણ તમે કથામાં જ આવ્યા છો, એક ટાઈમ કથા સાંભળજો, એ ટાઈમ યાત્રા કરજો. ફરવા નહીં. ફરવા તો પછી મહિને ટાઈમ કાઢીને આવજો. આ તમે કથામાં આવ્યા છો. તમે પાપ મૂકવા આવ્યા છો, પાપ લઈ ન જતા. આ ગંગા 2 કિનારે જતી હતી. આજનો પ્રવાહ ઓછો થઈ ગયો. ગંગાજીને પૂછ્યું નારાયણે, વ્યાસે. આગળ જાઓ ને ઋષિકેશની આગળ વ્યાસ નારાયણનો આશ્રમ છે. બાદરાયણ બોરનું વન છે. ત્યાં વ્યાસ ભગવાન બેઠા બેઠા કથા લખી છે. તો ગંગાને પૂછ્યું, માં પ્રવાહ કેમ કે હવે લોકો મારા પાપ લઈ જવા માંડ્યા, એટલે હું હલકી થઈ ગઈ, એટલે પ્રવાહ ઓછો થઈ ગયો. ન તો 2 પ્રવાહથી જતી. તમારે હાકળ પકડો તો જ નાહી શકો, એટલે તમને લઈ જાય. આ તારવાનારી ગંગા છે. એટલા માટે અમે જો ભૂમિ પર સોઈએ, એક ટાઈમ ખાઈએ, દાળ રોટી ખાઈએ, સાદા કપડાં પહેરીએ, સાદાથી જીવીએ, પછી પરિપક્વ કરીએ. અહીંથી નીકળો એટલે હનુમાનજી છે, સામે લક્ષ્મીનારાયણ છે, પછી માયાદેવી, પછી ભૈરવજી મહારાજ, કાલ ભૈરવ જ્યાં ગંગાજીને, પછી મનસાદેવી, ચામુંડા. આ ગંગાને હવા નાખે છે. બેન તો મારી કરતી મોટી છે કે દુનિયાના પાપ ધોવે છે. અમે તો દર્શન આપીએ, પાપ નહીં. એટલે મારી માતાઓ, મારી બહેનો, ભાઈઓ, વડીલો, બાળકો, યુવાનો જેટલા બી છો, બને એટલું સાદું ભોજન કરજો.
એક ટાઈમ બરાબર કથા સાંભળજો. આ અજમાનભાઈએ ખૂબ ખર્ચો કર્યો છે, તમે એના સગાવાલા છો, તમે બીજું કઈ નહીં આપી શકો આને, પણ આને પુણ્યરૂપી સત્કર્મરૂપી તમારું ફળ એને મળે. આ ભાગવતી સત્કર્મ છે. આમાં હમણાં આવશે, આકાશવાણી થાય કે સત્કર્મ કરો. આ સત્કર્મ કરવા તમે બેઠા છે. આ કર્મ નથી, આ પુણ્ય નથી. સત્કર્મ, સારું કર્મ, બહુ મોટું પુણ્ય કે તમે કથા સાંભળો. એ ગંગાના કિનારે સૌરાષ્ટ્ર છોડીને આવ્યા છો. એટલા માટે બહુ પ્રેમથી જે ટાઈમ તમારો કથાનો હોય સાંભળજો. કપડા આપડા ધોવાનું હોય તો પછી ધોજો, બોર પછી. આ સમય ન ચૂકતા, તમે નહીં કરી શકો, આવું નહીં કરાવી શકો. જે આ થઈ રહ્યું છે આમાં ટાઈમ આપજો. લોકો એવું કહેતા હોય કે ટાઈમ નથી. ટાઈમ તો કાઢવો પડે છે, મરવા માટે અને ભજન માટે. કપડાં ધોવા માટે ઘરે બહુ ધોયા, બહુ નાયા, બહુ ઘસીને બાથરૂમમાં નાયા. અહીં રાજો હું 15 દિવસે એકવાર સાબુ લગાડું છું. આજ માથું ધોયું છે, હવે તમે નામ જોશો. 7મા દિવસે પાછો નાઈને જઈશ. ગંગામાં 3 ટાઈમ નાવાનું, સવારે, બપોરે, સાંજે. પરિક્રમા ફરવાનું. તો જેટલું બને એટલું સાદું સારું સ્વયંથી જીવજો, તો આ કથા તમને ફળશે. પરીક્ષિતના છોકરાઓ બધું લઈને આવ્યા તો સુખદેવ ઊભા થઈ ગયા કે મેં લંગોટે નથી પહેર્યો. તારી આમે જો, સુખદેવે લંગોટે નતો પહેર્યો. હું કોઈ ઉપરથી નથી પડ્યો, મારો બાપ વ્યાસ છે, જો તારી પાછળ બેઠો છે. વ્યાસનો બાપ પારાશર છે, જો બેઠો. પારાશરનો બાપ શક્તિ છે, જો બેઠો. શક્તિનો બાપ જો વશિષ્ઠ, જો બેઠો. 4 પેઢીના મારા પૂર્વજો તારી પાછળ બેઠા છે, એ સાંભળે છે. એ બધા કપડાં પહેર્યા છે, મેં એક પણ કપડું નથી પહેર્યું. કારણ કે વક્તા ત્યાગી હોવો જોઈએ. આડંબરી ન હોય, દંભી ન હોય, દુનિયાના મસાલા ન કે. આ વ્યાસગાદી છે. હસાવનારા, ગાનારા, જોક્સ બોલનારા બધા બહુ છે. અહીં દસ્તાન આપી શકો. ડોંગરેજી બાપા કે દસ્તાન આપવાનું, કોઈ નીંદ ના આવે, કોઈ કંટાળો ના આવે, એટલે કોઈ દસ્તાન આપી શકો, હસાવી શકો, પણ દુનિયાદારી નહીં. આ વ્યાસ ગાદી. વ્યાસ એટલે માના ખોળાઓ. તમે જુઓ, તમારા કોઈ પણ બેન દીકરી ખુલ્લામાં નાય, બાથરૂમ જોઈએ, ગંગા કિનારે જુઓ, ગમે ત્યાં જુઓ, મા દીકરો, પતિ પત્ની, બેન ભાઈ, દુનિયાની સામે બધી માતાઓ સ્નાન કરતી હોય. કોઈ શરમ નહીં, કોઈ લાજ નહીં, અને તમને કોઈ પાપ નથી. દેખે બી નહીં. દેખે ને અને ગૌ હત્યા જેવું પાપ લાગે છે. તમારી સામું જોશે તો એની આંખમાં પવિત્રતા આવશે, કારણ કે આ આપણી માં છે. માના માટે તો આપણે દીકરા છીએ, ભલે આપણે ગઈડા હોઈએ, પણ ગંગા આપણી માં છે. અને તમને રોજ આ કહે છે કે તમે તમારા પાપ ધોઈ શકીશ, પણ તમે મને કચરાવાળી ન કરતા. હું તમારી માં છું. પાણી નથી. આ ગંગાજીનું જળ 50 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ રાખો, બગડે નહીં. તમે પાણી ગમે એટલું ઉકાળેલું હોય, બિસ્લરી વાળું હોય, અને ખુલ્લું કરીને પેલા ઢાંકીને મૂકો, બગડી જાય. આમાં ગટરો મળે છે, હજારો ગંદકી કરે, કચરા, છતાં તમે આનું જળ જુઓ, સુગંધ આવશે, કારણ કે માસ. એટલે ગંગા રોજ બોલે, હે માનવો, હું તમારી માં છું. તમારી માને કોઈ ગાળો બોલે તમને ગમે નહીં, તમારા ઘરમાં કોઈ ગંદકી કરે તો કરે નહીં. હું તમારી માં છું, આ તમારું ઘર છે, અહીં ગંદકી ન કરતા. કારણ કે હું પાણી નથી. માનો તો તમારી માં છું. આ ગંગાની આવાજ છે. માનો તો મેં ગંગા મારું, ના માનો તો બેટા પાણી. માનો તો મેં ગંગા મારું, ના માનો તો બહેતા પાણી. ના માનો તો બહેતા પાણી. યુગો યુગો से मैं बहती आई, युगो युगो से मैं बहती आई, ये नील गगन के नीचे. मानो तुम्हें गंगा माहू, ना मानो तो बहता पानी. ना मानो तो बहता पानी. राम कृष्ण परशुराम बधाए नाया.
ભગવાન રામે પોતાના પિતૃનું તર્પણ કર્યું, કૃષ્ણએ કર્યું યાદવોનું. અહીં બધાએ આવ્યા, ગંગા બોલી. અહીં મોચી ચામડા ધોવે, આ ચામડું જ છે. સામે બધા નમાજ પડે. આગળ જાઓ ગંગાના કિનારે ઘણા એવા ગામ છે ત્યાં લોકો નમાજ પડે. કોઈ મોચી ફેક્ટરી છે મોટી મોટી, ચામડા ધોવે. અહીં ગંગાજળથી લોકો દેવતાઓને નવડાવે. ભલામાં ગટરો મળી છતાં 40 વર્ષથી આજે અમારા આશ્રમમાં સવારે ગંગાજળ જોઈએ, સાંજે જોઈએ. ગંગાજળથી જ ભોજન બને, ગંગાજળથી જ નાય. જોકે અત્યારે ઝેર બનાવી દીધું લોકોએ, છતાં ગંગા કે તમારી માં છું, મને પાણી ન સમજતા. કભી મોચી ચંબડે ધોવે, કોઈ પંડિત પ્યાસ બુઝાએ. કભી મોચી ચંબડે ધોવે, કભી પંડિત પ્યાસ બુઝાએ. કોઈ વજુ કરે મેરે જલ से, कोई अपना पाप मिटाए. कोई वजू करे मेरे जल से, वजू એટલે નમાજ પડે. पाप मिटाए. ये जात धर्म के झगड़े, ये जात धर्म के झगड़े इंसान की है नादानी. मानो तुम गंगा माँ हो, ना मानो तो बहता पानी, ना मानो तो बहता पानी. यहाँ नानक बुद्ध कबीर ने ज्ञान के फूल खिलाए. यहाँ मीरा और गौतम ने भक्ति के दीप जलाए. मेरी लहर लहर पे लिखी है, मेरी लहर लहर पे लिखी है इस भारत की कहानी. मानो तुम गंगा माँ हो, ना मानो तो बहता पानी, तो बहता पानी. मैं गंगा माँ हो, ना मानो तो बहता पानी, ना मानो तो बहता पानी. आलो वाच सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे, तापत्रये विनाशाय श्री कृष्णाय वयं नमः. वसुदेव सुतदेव आम આવે છે મંત્ર. चाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे कृष्णं वंदे. બે હરખા કરવા. હાલો હાલો, તમે હાલો તો ખરા. પછી દૈતો આવ્યા વિઘન કરવા કે આમાં અમારું આવશે, તમારું પોલ ખુલશે, એટલે એ લોકો વિઘન કરવા આવ્યા. એમ સત્કર્મમાં વિઘન થાય એટલા માટે નિયમ છે ભાગવત में, કાં તો કોઈ ભાગવતનો પાઠ કરનારો હોય, કાં માળા કરનારો હોય, કાં ગીતાનો પાઠ કરે. તો આપને હું બધાય આ ગંગાના કિનારે આવ્યા છે. તો પહેલા દિવસે મહાત્માની કથામાં આવે છે કે શ્રોતા આવે, એકવાર દાઢી હજામત કરી લેવા, નાક કપાઈ લેવા, પછી 8 દિવસ દાઢી હજામત કરવા નહીં. બને તો દૂધ ફળ પણ રહેવું, ન ભૂખ્યા રહેશે તો એક ટાઈમ ખાવું, નકર 3 ટાઈમ ખાવું પડે. એવી રીતે કે તમારે કથામાં આળસ ના આવે, કંટાળો ના આવે, બગાહા ના આવે. આમ તેમ આપણું નજર ન ચૂકાય એટલા માટે આમાં લખ્યું છે. વીઆઈપી માં રહેશો બેસશો તો આ કથા તમને કોઈ અસર નહીં કરે, પાપ લઈને જશે. આ પાપ ધોવા આવ્યા.